હું ખૂબ જ સાદી પરણેલી સ્ત્રી છું. મારા લગ્નને 5 વર્ષ થયા છે અને મારા પતિ એક મોટા ઉદ્યોગપતિ છે. તેમનું કામ ઘરે પણ થાય છે અને તે રાત્રે 12 વાગ્યા પછી 1 વાગ્યા સુધી તેમના લેપટોપ ઉપર કામ કરે છે. જ્યારે હું મોડી રાતે સુધી મારા લેપટોપ પર સોશિયલ મીડિયા પર ચેટ કરતી હોઉં છું. બાય ધ વે, મારી પ્રોફાઇલમાં મોટાભાગે છોકરીઓ ઉમેરેલી છે. હું તેમની સાથે પ્રેમ વિશે વાત કરી અને મારી જાતને થોડી હળવાશ આપું છું. મારા પતિને પ્રેમ ખૂબ જ ગમે છે. શરૂઆતમાં તે મને કોઈ સમસ્યા ન હતી, પણ મને શાંતિ પણ જરૂર છે. જ્યારે હું હમણાં પતિને આ વિશે કહું છું ત્યારે તે મને વાત અંદર મૂકે છે અને કહે છે કે થોડું કરો, પછી હું કરીશ. જો તે આમ કરશે તો પણ થોડો જ સમય થાકી જાય છે તો ખબર નથી કે તે કાંઈક થાય છે નહીં અને ખુશ નથી અને વધુ પ્રેમની જરૂર છે. તેથી હું મારા પોતાના હાથે મારી જાતને ખુશ કરું છું. જે ખુશી મળવી જોઈએ તે હતી તે મને લગ્નના 1 વર્ષ માટે જ મળી હતી. મને ચિંતા થવા લાગી કે સ્ત્રીને સંતુષ્ટ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ વાત એક સ્ત્રી સિવાય બીજું કોઈ જાણી શકતી નથી. ઓછામાં ઓછું કોઈ સમજી શકતું નથી. મેં તેને ફક્ત પોતાની કામની ચિંતા અને પછી સ્ત્રી પોતાની સ્થિતિ જાણ્યા વિના સૂઈ જાય છે. મેં ઘણા વર્ષો પછી આ અનુભવ્યું છે. આખી દુનિયા આવી લાખો સ્ત્રીઓ છે આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે, પણ બીજો કોઈ વિકલ્પ નથી, જેથી ફક્ત સહન કરી રહી છે અને ગૂંગળામણ ભર્યું જીવન જીવી રહી છે. હું તમને મારા વિશે જણાવું. કોલેજના છોકરાઓ મને જોઈ અને મજા મારી રહેતા હતા. આજે પણ ઘણા છોકરાઓ અને પુરુષો મારા માટે પોતાનું જીવન આપવા તૈયાર છે. મારો રંગ ગોરો છે અને મારા નવા ચહેરાને સુંદર છું. હાલમાં 28 વર્ષની છું, પણ હજુ 22 વર્ષની દેખાઉં છું. મારા પતિ સંજય, જે 34 વર્ષના છે, તે પણ ખૂબ જ સુંદર અને બીજી કોઈ વાતથી મારા પતિ સંજયનું અફેર છે. કદાચ મને શંકા છે ના કારણે કોઈ મોટી આટલી સુંદર વ્યક્તિ પત્ની કઈ રીતે પ્રેમ કરે? તમે વિચારો છો કે મૂર્ખ છે અથવા તો કોઈ તે સાથે અફેર છે? હું વાર્તા કહું છું કે સંજયનો યુગ વારંવાર બહાર જતો હતો. ક્યારેક બોમ્બે, ક્યારેક દિલ્હી અને ક્યારેક વિદેશ. મહિનામાં 10 થી 15 દિવસનો પ્રવાસ થતો હતો અને વાર્તા મને સતત પરેશાન કરે છે. તે ખૂબ જ ભાવનાત્મક વાતાવરણનો શરૂ થાય છે. એકવાર તે જયપુર ગયો અને રસ્તામાં તે બસ અકસ્માત નડ્યો. આ સમાચાર મળતા મિત્રો રંજન આવ્યો અને હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ભાભીનો અવાજ ત્યાંથી સંભળાયો અને મેં કહ્યું કે હું બાથરૂમમાં છું. તેનો અવાજ ખૂબ જ ડર અને પીડાથી રડી રહ્યો હતો. મેં કહ્યું, શું થયું છે રંજનજી? મેં બાથરૂમમાંથી જ કહ્યું અને રંજને કહ્યું કે હું સંજયનો ફોન આવ્યો કે નહીં, કે તમે શું કરી રહ્યા છો અને શું થયું છે? જલ્દી કહો, કેમ કે મારી ભાભીજી સંજય બોલાવો, કાર જઈ રહ્યા છે તો અકસ્માત થયો છે અને હમણાં સમાચાર મળ્યા છે અને મોટું નુકસાન થયું છે. સંજયનો ફોન પણ ઉપલબ્ધ નથી. હું બેભાન થવા લાગી અને હું સ્નાન કરી રહી હતી અને હું ફક્ત નાઇટી પહેરી રહી હતી. આવી રીતે બહાર નીકળી અને મને ખબર ના પણ હતી અને હું કેવી રીતે તેને રડતા રંજને ગળે લગાડી દીધો અને આશ્વાસન આપવા લાગ્યો કે કાંઈ નહીં થાય ભાભી, ચિંતા ના કરો. એટલામાં મારો ફોન વાગ્યો અને હું રૂમ તરફ દોડી અને રંજન પણ મારી સાથે હતો અને સદનસીબે તે સંજયનો ફોન હતો. તે ઝડપથી ફોન ઉપાડ્યો. તું ક્યાં છે સંજય? શું કરી રહ્યો છે? તમે કેમ છો? બધા પ્રશ્નો એક જ વારમાં કાઢી નાખ્યા. સંજય કહ્યું, ચિંતા ના કરો, મને કાંઈ થયું નથી ખબર હતી અને સમાચાર મળી ગયા છે. અને જો તું તો તારો ફોન કનેક્ટ થઈ રહ્યો ન હતો ને? સંજય કહ્યું, મારો ફોન ખરાબ થઈ ગયો છે, તૂટી ગયો છે. હું બીજા મોબાઈલમાં સિમ મૂકીને તને ફોન કરી રહ્યો છું અને હું ફરીથી જયપુર જઈ રહ્યો છું. બીજી ટ્રેનમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે અને 3ના મૃત્યુ પણ થયા છે, પરંતુ મને કાંઈ નથી થયું. મેં કહ્યું, ઠીક છે, તને કાંઈ નથી થયું. અને મિત્ર રંજનને કહ્યું કે તારા વગર હું મરી ગઈ હોત અને હું ફરીથી રડવા લાગી. અને દરમિયાન ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને લાઇનમાં ખામી હોવાના કારણે રંજન બધું સાંભળ્યું હતું અને મારું શરીર પણ જોયું હતું. તેણે કહ્યું, ભાભી, તું ખૂબ જ સુંદર, શરમ આવી રહી છે. મને ખ્યાલ આવે છે કે મેં એક કપડું પહેર્યું હતું અને કહ્યું કે રહેવા દો રંજન ભૈયા, મને શરમ આવે છે, કારણ કે હું ત્યાં સુધી સારી થઈ ગઈ હતી અને હું ઈચ્છતી ન હતી કે રંજન મને છોડી દે. ભાભી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમને ઘણીવાર મળવા માંગતો હતો પણ હિંમત ન હતી. આજે મને એવો મોકો મળ્યો છે કે હું પોતાને મારી નજીકથી કહી રહ્યો છું. અને શું તમે છોડી શકો છો? કેવી રીતે છોડી શકું? તમને છોડવામાં મારા પ્રયત્નો ઓછા કરી દીધા. થોડા સમય પછી અમે અલગ થઈ ગયા અને સંજયના આવ્યા પછી મને ખ્યાલ ના આવ્યો કે ક્યારે બહાર હતો અને તે બંનેના પ્રેમ હતા. એવો જ અવાજના કારણે મારા પડોશમાં રહેતો જીતેશ નામનો છોકરો શંકાસ્પદ થઈ ગયો. રંજન મારી 8 વર્ષથી નાનો છે અને લગભગ તે 19 વર્ષનો હતો. અને તેણે કહ્યું, ભાભી જ્યારે પણ બહાર જાય છે ત્યારે રંજનભાઈ તમારી પાસે કેમ આવે છે?
અને આખી રાત શું કરે છે? હું ડરી ગઈ અને કહ્યું કે કોઈ નહીં. એ કહે અને પૂછ્યું, કામ તમે રંજનભાઈ સાથે કરો છો તે કામ મારી સાથે પણ કરશો? મેં કહ્યું કે તું હજી નાનો છે. તેણે કહ્યું, ભાભી હું નાનો નથી, મને ડર લાગ્યો. ઠીક છે બાબા, હું કરીશ. કાલે તમારા સંજય ભૈયા જ્યાં ઘરે ના હોય ત્યારે તો ખુશ થઈ ગયો અને સંજય સાંજે 4 વાગે નીકળી ગયો. આશા હતી કે પડોશી આ બધું જોઈ રહ્યો હતો, સંજયના જવાની રાહ જોઈ રહ્યો હતો અને સંજય જતાની સાથે જ થોડી વાર પછી ઘંટડી વગાડી અને કહ્યું કે જીતેશ જ હશે. મેં દરવાજો ખોલ્યો તો ભાભી હું આવી ગયો છું. અરે જીતેશ, તું બહુ વહેલો આવી ગયો. તું હમણાં જ આવ્યો હતો અને હું બધું જોઈ રહ્યો હતો અને સંજય ભૈયા ક્યારે જશે તેની પણ રાહ જોઈ રહ્યો હતો અને હું તમારી પાસે આવું. મેં કહ્યું, અરે ગીતેશ, આ બરાબર નથી. તું આ કામ માટે ખૂબ નાનો છે. બાય ધ વે તારી ઉંમર કેટલી છે? ગીતેશે કહ્યું, હમણાં જ 19 વર્ષનો થયો છું. મેં કહ્યું કે મને લાગ્યું હતું કે તું 20-22 વર્ષનો હશે. પછી તું તેનાથી પણ નાનો છે. મારા પ્રેમને હું તને કેવી રીતે બગાડી શકું? ભાભી, હું તો પહેલાંથી જ બગડી ગયો છું. મેં ક્યારેય આટલો પ્રેમ નથી કર્યો. અને કહ્યું, જીતેશ, તું આટલા સારા શરીર સાથે ફરતી હતી અને આટલા દિવસ સુધી કેમ જ રહી શક્યો? હું રંજન સાથે ક્યારેય આવું નથી કરતી. હું ફક્ત તમારા ભાઈ સાથે જ એવું કરી શકું છું. તમે મને આપ્યું અને થોડી વાર મજા માણતા રહ્યા અને ઘંટડી વાગીને મેં કહ્યું, આ સમયે કોઈ હશે અને ઘડિયાળ તરફ જોયું તો 7 વાગી ગયા હતા. ઝડપથી કપડાં પહેર્યા અને હું દરવાજા પાસે ગઈ. એટલામાં એકવાર ઘંટડી વાગી. મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને સામે રંજન ઊભો હતો. દરવાજો ખોલવામાં તમે આટલો સમય કેમ લીધો? આમ કહી અંદર આવ્યો અને આ કોણ છે અને તે અંદર શું કરી રહ્યો છે? આ ગીતેશ છે અને હવે તે આપણા વિશે બધું જાણે છે અને મને તેના પ્રેમમાં પડી ગયો છે અને તેના પ્રેમમાં પડવાની મજા આવી. આ સાંભળી રંજન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તું શું અહીં કરી રહ્યો છે? મેં કહ્યું કે તેને તમારા વિશે બધી ખબર પડી ગઈ છે અને સંજય ખાવાનું માંગી રહ્યો હતો, તેથી તે તેના પ્રેમ પર કરાવી દીધો હતો અને હવે તે પણ આપણી સાથે રહેશે. ઠીક છે, જીતેશે કહ્યું. ભાભી, હું હવે ઘરે જાઉં છું. મને મમ્મી વિશે શું ખબર છે કે સંજય ભૈયા ઘરે કોઈ નથી? ભાભી ડરી ગઈ અને તેથી હું ત્યાંથી સૂઈ જઈશ. અને બાય ધ વે, જીતેશ એટલો નાનો છે કે તેની અમારા પર શંકા પણ નથી. મેં કહ્યું, ઠીક છે. લગભગ અડધા કલાકમાં જીતેશ પાછો આવ્યો અને સોફા પર બેઠો હતો. રાતના લગભગ 9 વાગ્યા હતા. સંજયે ફોન કરીને પૂછ્યું કે શું કરો છો? મેં કહ્યું, કાંઈ નહીં, હું તો બસ ટીવી જોઈ રહી છું હતી ને તેણે કહ્યું કે મેં ગઈકાલે તું જે ફિલ્મ લઈને આવી હતી તે ફિલ્મ કઈ હતી? તેણે કહ્યું, ઠીક છે, તું મજા માણી રહી છે અને ખરો. મેં કહ્યું, તને ખૂબ જ સારું લાગશે. બાય ધ વે, તું ક્યારે આવી રહ્યો છે? સંજય મને કહે, દોસ્તો, આ પછી મારે લંડન જવું પડશે તો હું અહીંથી નીકળી જાઉં છું. તો હું 7 દિવસમાં પાછો આવી જઈશ. મેં કહ્યું, ઠીક છે, આવી શકે છે, પણ તમારા સાથે શું ભેટ લાવું? તો મેં કહ્યું, પ્રિય, તું જે કાંઈ કહે તે અને જે સારું લાગે તે. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને રંજનને જીતેશે કહ્યું કે આવીને મજા કરો. સંજય હજુ 7 દિવસ બહાર રહેશે કારણ કે દેશ ખુશ હશે અને ક્યારે પણ મારી પાસે આવશે ત્યારે આપણે ઉજવણી કરશું. ચાલો અંદર જઈએ. હવે અમે થાકી ગયા હતા અને સૂઈ ગયા હતા. અમારે સવારે લગભગ 7 વાગે ઉઠ્યા અને મેં બંનેને જગાડ્યા અને અમે બધા ઊભા થયા અને ફ્રેશ થવા લાગ્યા. અમે ફરીથી સ્નાન કર્યું, બહાર આવ્યા અને ખાવાનું વગેરેનો ઓર્ડર આપ્યો કારણ કે હું ખૂબ થાકી ગઈ હતી. સામે બેઠા હતા અને નાસ્તો કર્યો અને જીતેશ ભાભી કહ્યું, અરે ઘરે જાઉં છું જેથી કોઈ સમસ્યા ન થાય અને હું જરૂરી વસ્તુઓ પણ લાવી શકું. મેં કહ્યું, ઠીક છે, પણ રંજન, તું અહીં જ રહે. જીતેશ 7 દિવસ માટે દરરોજ જશે અને જે કોઈ જરૂરી વસ્તુઓ જશે તે લાવશે. રંજનને કોઈ સમસ્યા ન હતી તેથી તે મજા આવી અને પછી અમે દરરોજ આવી રીતે જીવન જીવવા લાગ્યા અને 7 દિવસ ક્યારે પસાર થઈ ગયા તેમનો અમને ખ્યાલ પણ ન રહ્યો.